i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાવલીમાં આયુર્વેદની જનજાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું। સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી છે કે જે કેમ્સમાં આવેલી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર, શિક્ષક, આચાર્ય સહિત સ્ટાફ સભ્યો દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આયુર્વેદને ઘેર ઘેર પહોંચાડવાનો આ પ્રયાસ રૂપી નગરના મુખ્ય માર્ગો પર વિવિધ બેનરો, પ્લેકાર્ડ સાથે રેલી યોજી હતી। વડોદરા જિલ્લાના સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી સપનાઓ આત્મનિર્ભર બનોના આહવાનને પગલે સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચારમાં આયુર્વેદની ઉપયોગિતા અંગે જાગૃતિ માટે કે જે કેમ્પ સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીની શરૂઆત સાવલી પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી। નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ પટેલે લીલી ઝંડી પહેરાવી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનર્સ દ્વારા આયુર્વેદના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી। આ પ્રસંગે ડોક્ટર વશિષ્ઠ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજે કેમ્પ્સના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। આયુર્વેદને ઘર ઘર પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સકારાત્મક અને પ્રેરણાદાયક સાબિત થશે। વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ અને લોકોનો સહયોગ સાવલી તાલુકાને આરોગ્ય જાગૃતિમાં આગેવાન બનાવે છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જી નમસ્તે। ડૉક્ટર વશિષ્ઠ દ્વિવેદી, નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ધર્મેશભાઈ અહીં ઉપસ્થિત છે। તેમના માધ્યમથી કેજીઆઈટી જે આયુર્વેદિક કોલેજ છે એ આજે આયુર્વેદિક દિવસ હોવાના કારણે એક વિદ્યાર્થીઓ દ્વારા અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અવેરનેસ માટે, આયુર્વેદ અવેરનેસ માટેની એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનમાં કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના આયુર્વેદમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ, પરિવાર બધા એમાં ધામધૂમથી ખૂબ જોડાયેલા છે। કારણ કે અત્યારે જ્યારે હમણાં જ આપનું કોઈ જોયું કે 4 દિવસ પહેલા શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી અપનાવવાની વાત કરી છે, તો ખરેખર અત્યારે આયુર્વેદ જે છે એ ભારતની પરંપરા છે। કારણ કે ત્યારના ઋષિ પતંજલિ દ્વારા જ્યારે આયુર્વેદનું નિર્માણ કરવામાં આવેલું, એ નિર્માણને અત્યારે સ્વદેશીના રૂપે જો ભારતના દરેક ઘરોમાં એ આયુર્વેદને પહોંચાડવાનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણે વિશ્વગુરુ બનવામાં બહુ સરળતા રહેશે। અને એ સોપાન આજે સાવલી તાલુકામાં કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। માટે ધર્મેશભાઈ, એમના નાના ભાઈ સમીરભાઈ, બધા પરિવારના મેમ્બરો, સ્ટાફ મેમ્બરોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું અવેરનેસ કરતા રહીએ અને સમાજનું કલ્યાણ કરતા રહીએ। ધન્યવાદ, અસ્તુ।